હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજની મોર્નિંગ બહુ ઠંડુ વાતાવરણ, આજે થોડુંક ઠંડી જેવું વાતાવરણ છે. સવારમાં આપણે કે અને મૂકવા ગયા તો બહુ ઠંડી જેવું લાગતું. અત્યારે દિયાનભાઈ પણ સ્કૂલે જતા રહ્યા છે, કે બેન પણ જતા રહ્યા છે. હવે કરશું ચા નાસ્તાની તૈયારી. દીપકને ઉઠાડી અને કરીએ ચા અને ભાખરી. અને મમ્મી દીવાબત્તી કરે છે. થઈ ગયા કે બાકી છે જોઈ લઈએ. તો ચલો પછી મમ્મીને જય શ્રી કૃષ્ણ કરી. ચલો ચા ભાખરી બની. ભાખરી, ચા અને પાપડ બધા બેસી જાય જમવા. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છે? ગળામાં સારું છે? રાહત છે? જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. આજે થોડુંક વાતાવરણ પલટો થયો એવું લાગે ને. ઠંડી કેવી છે નહીં? સાયકલ રિપેર કરાવીને છે 2 દિવસ કેસ. હા, નહીંતર હવે તો ફાઇટ થઈ જાય. તો કહીને ગઈ છે, જો નહીં કરાવો તો હું તમારા બોલીશ નહીં. સાયકલ રિપેર કરાવી આવું અત્યારમાં. હા. શું કરે જલુ માદિકાને? બોલે એવું દિયાન ને નક્કી કરી લ્યો પેલા, સ્પાઈડરમેન વાળી કે ડોક્ટર વાળી? સ્પાઈડરમેન. ઓલું પાછળ બેગ લગાવવાની આવે એવી? ઓકે. હા દિયાન, આપણે કાલ સાંજે ક્યાં ગયા હતા? તે જલુન કીધું. ક્યાં ગયા હતા? અમે કાલે ગોલો ખાવા ગયા હતા. દિયાને કેવો ખાધો હતો દિયાન? એ કાનો દિયાન આપણે કેવો ખાધો જલુન કે? ચલો રસોઈ બની ગઈ છે અને જમવા પણ બેસી જઈએ. રસોઈમાં બનાવ્યું છે તુરિયા સેવનું શાક, રોટલી, પાપડ, છાશ અને ગોળ. આપણે ગોળ તો જોઈ જ, જોડે ગોળ ન હોય તો ગળે ન ઉતરે ને મમ્મી? ગોળ હવે ટેવ પડી ગઈ છે ને ગોળ ખાવાની, એટલે અમારે ટેવ પડી ગઈ. સાચી વાત છે. અને સારું ને ગોળ થાય છે, કેલ્શિયમ સારું મળે. ગોઠણના દુખાય તો દૂધમાં નાખીને નહીં પીવાનું કહેતા હોતે. શું કેવું બેન તમારે? ગોળ પપોડી. અમારી બેનને ગોળ પપોડી બહુ ભાવે. કેવું બેનને કેમ જ શાક નથી ખાવું? શાક મને દાંતમાં દુખે છે ને, એટલે પછી ગોળ પપોડી ખાવ પહોંચી હોય ને ઓકે ચાલો. તીખું લાગે? ચાંદા પડ્યા? હા, ચાંદી પડી. મમ્મી આજે તને એક સવાલ પૂછું? કેમ આજે મનમાં અચાનક? સ્કૂલમાં કઈ ચલાવ્યું હતું એવું? હા. હા પૂછવું છે. તારા લગ્ન કરીને આવીશ ત્યારે તને અહીંયા બીક નથી લાગતી? તાર મમ્મીની યાદ નથી આવતી? અરે આજના દીકરાએ પૂછો થાય તો કરે ને બટા. મમ્મીનું ઘર મૂકીને આવ્યા હોય, અહીંયા અજાણ્યું નવું નવું લાગતું હોય. થોડોક ટાઈમ એવું લાગે, પણ પછી હું આપણું જ ઘર છે એમ માનીને હાલવાનું હોય, એટલે બધા નારે સેટ થઈ જાય. અને અહીંયા બા હોય ને મમ્મીની જગ્યાએ, એ મમ્મી જ હોય. અને બાએ આપણને થોડીક હેલ્પ કરે, બધું શીખવાડે, એવું કરે. હા ત્યારે સ્વભાવ હોનાર ખાવ ને એટલે સેટ થઈ જાય. સેટ થઈ જાય. સ્વભાવ તેજ હોય ને તો વાર લાગે. અને એકબીજાને સમજીને અને એવી રીતે રહી એટલે નો વાંધો આવે. સમજીને રહેવું પડે. અને થોડોક ટાઈમ તો કોઈ બી ને માવતરનું ઘર મૂકીને આવે ત્યારે નવું થોડોક ટાઈમ એવું લાગે. હા, પણ હું પછી ઘરમાં એકબીજાને સમજી શકે એમ હોય. હાજા માંદા થાય તો એવી રીતે સંભાળ રાખતા હોય. બાય મને માથું દુખતું ને, બાય મને બહુ મદદ કરતા. દાબથી બહુ માથું, પગ ને બહુ દાબ. તો જ રેવાય. આપણે દીકરીની ઘોડે જ રખાય. દીકરી તો જો સેટી વહી ગઈ. હાસી બહુ છે, એ હાસું કરશે. સાચી જ વાત છે ને. હા. કેવી તને ખબર છે? પેલા આપણે જૂના ઘરે રહેતા ત્યારે બાબુ ને આપણે બધા ભેગા રહેતા હતા, યાદ છે? પેલા નાની હતી ને ત્યારે આપણે બધા ભેગા રહેતા. હું મૃદુ બે હારે સાયકલ હકાવતા, હિંચકે બે. હા, હાવ નાના દિયાન કરતા નાના, 2-2.5 વર્ષના જ અંદાજે હતા, એવડા જ હતા.
ત્યારે બે છોકરા હરખે હરખા હતા નહીં મમ્મી? હા અને ધબી આખો દિવસ તો કેમ ટાઈમ નીકળી જતો ને તો ખબર જ ન પડતી. હું તો હિસકે જ રાખવા હા હાચો. બે હરખે હરખા હતા એટલે વધારે થોડુંક વચમાં હું ને હિસકા આખો મજા આવતી. હા મજા આવતી. અને પછી દિયાનભાઈ ને હતા પણ પછી આપણે દિયાનભાઈ કંઈક 1.5 વર્ષના થયા ત્યારે અહીંયા આવી ગયા. શું દિયાનભાઈ શું ખાય છે? શાક રોટલી છાશ હા. અને આ શું જોવો છો તમે? દૂધ બદલી બુધ બદરી. અરે વાહ મારી કાન કાર્ટૂન જોવે તો જ ગળે ઉતરે નહીં? ટીચરે શું ચલાવ્યું આજે? તું ભણવા નહોતો ગયો? મને શું ખબર? પાછળ જીકેમાં ચલાવ્યું ને વોટ ઇઝ અવર નેશનલ એનિમલ. ટાઈગર અરે વાહ. વોટ ઇઝ અવર નેશનલ ફ્રૂટ. મેંજો વોટ ઇઝ અવર નેશનલ બર્ડ. કિચોર અરે વાહ 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 સરસ. વોટ ઇઝ અવર નેશનલ ફ્લાવર. લોટસ. હા આજે મારી કાન જીકે ચલાવ્યું. અને મેથ્સમાં તો 1 થી ના સ્પેલિંગ શીખવાડે છે ને 1 થી 10 ના. એ અડધા આવડી ગયા છે, અડધા પછી શીખી લઈશું આપણે નહીં દીકુ? કાંઈ નહીં, ચલો જમી લઈએ. ભાઈ સૂતા છે, ચલો આપણે ઉઠાડીએ હવે અને પછી નીચે રમવા જવાનું છે. નીચે જવાનું રમવામાં દીકરાને. કેમ ઉધરસ આવવા માંડી? ગોળો ખાધો તો એટલે અરે બાપા રે, ગોલો ખાધો તો એટલે તો નો થતો હોય તો તો મમ્મી મને કાલો કટકાવો. હાલો ગરમ પાણી બનાવી દો દીકાને. હે પછી ચા દૂધ. અરે બાપા રે, દિયાનભાઈને તો બહુ ઉધરસ આવવા માંડી છે. પછી ચા દૂધ પી નીચે રમવા જવું છે. હે તો હોમવર્ક ક્યારે કરીશ? આવીને દીકાને ક્યાંક દવાખાને લઈ જવું પડે. પાણી ગરમ પાણી બનાવી દો. હે ગરમ પાણી? હા ચલો, આપણને પણ લાગી છે ભૂખ, થોડો કરી લઈએ નાસ્તો. નાસ્તામાં જોઈએ સુવડો છે અત્યારે તો, મમરાનો ચેવડો ખાઈ લઈએ અને છોકરાઓ માટે બનાવીએ ચા દૂધ. કેવું તારે ચા દૂધ પીવાનું બેટા? ઓકે ચલો, પીયુબેનને પણ ચા દૂધ બનાવી દઈએ. ચાલો નાસ્તો કરી લઈએ. મૂડો ખાઓસ મમ્મી? નહીં મારે ગળામાં દળે છે ને. હાચે ના તમને ચાંદા પડ્યા છે ને? હા તો એ વાગે. આ હું અહીં પાછો ઢગલો કરી દીધો છે. યા દીપકના બે કોટ હતા ને બાકી ઠેક આ ઈ મૂકવા ના ઓલા છોકરાઓના કાનના પટપટ આવે એ ઠેક આ મારે મૂકી દઈને ચૂચુ હા મૂકી દઈ ને. ગળતા મટે. ભાઈ કેમ હોઈ ગયા પાછા? એના જ જોવાના ઉધરસ અમારા દીકરાને. ધગે છે થોડુંક બધે. તો દિયાનભાઈને કાલ સ્કૂલે રજા પડશે. તો કાલ શનિવાર છે. કાલે એને ડ્રોઈંગ જ હોય છે હા, એટલે કઈ વાંધો નહીં. હા બે દી રજા રાખી દે બીજું. શનિ રવિ 2 દિવસ આવશે ને એટલે આરામ થઈ જાય. હજી તો કાલ કદાચ ફીયા જમવાનું કરવાનું કહેતી હતી. કાલ સાંજે ને કહેતા હતા, હવે એમ કહેતા હતા ટેબલી જવાનું નહીં થાય તો એ કે હવે ટેબલી કંઈક છે તો 4 દિવસનું કોઈક ભાઈ જમણવાર આપ્યું છે તો એ કે સેવામાં જવાનું પૂરીને એવું બનાવવા. છે એટલે બહુ ફાઇનલ નથી જોઈ જા. મને કે તારે આવું છે? મેં કીધું મારે છોકરાનું નો મેળ આવે. જોઈ સેવાનું છે, ટાઈમ મળશે તો ચાલ. હા તો ઘડી બપોર કરી 2 કલાક. 2 કલાક 3 કલાક વિચારીએ છે, નક્કી નથી કઈ. કાનો હવે તો નીચે નથી જવું ને મારી દીકાને? હા એને મજા ન જવું ને? કે આવ કે રે કાંઈ નહીં હોઈ જાઓ મને. એટલે તારમાં ગરમ પાણી બનાવી પી લે. ગરમ કર્યું. દીદી ધ્યાન રાખે ને બોટલમાં લઈને આવ્યા. પી લાલ. ગરમ છે દીકા, અંદર ગરમ છે, તું પીતો ખરા? કાકા ના નકર તો ઊંઘમાં બોલે બા હાલો નીચે. હા નીચે જવાનું નામ પડે એટલે તો કાયમ જરૂર જ જવાની કાયમ. છે ગરમ દીકા છે ને? હા તો પછી આવડી દીધું. રસોઈનો ટાઈમ થઈ ગયો છે. ચલો આપણે રસોઈ બનાવી લઈએ. અને અહીંયા જો બેને પ્રેમ ઉભળે પડ્યો છે.
એરોપ્લેન બનાવ્યો. અરે વાહ, મારો દિયાન રમકડા લઈને. હા, હવે 4 બનાવ. અને અહીંયા આ બધું એનિમલનું કેમ ઝૂ ગોઠવવાનું છે કે શું? ઓરે બાપા રે, એમાં રમવામાં મજા નહીં આવતી એટલે આ નવા કાઢીને બેઠો એમ. અરે વાહ, સરસ. ચલો રસોઈ મળીએ કરવા. રસોઈમાં આજે દિયાનની ને મમ્મીની તૈયારી નથી તો ખીચડી બનાવવાની છે અને શાક. બરાબર ને મમ્મી? હા ખીચડી કરી દૂધ ગાનો ખાઈ હા હા ખાઈ ગયો ને. તબિયત હારી ન હોય ખીચડી હારામ હારી નહીં મમ્મી? હા કઠણ પડે દૂધ ન ખાય ગળામાં દુખે તો દૂધ ને ખીચડી. હા, વાગે નહીં ને કાંઈ નહીં એ વાત સાચી. એને ભાવે એનું કામ ન ભાવે એને મારા જેવાને જ ન ભાવે, બીજાને ક્યાં કરવું. આપણે બધું દૂધ ને ભાખરી ખીચડી ચાક ન હોય કઈ ખાવાનું હોય શું કરો શું કરવું? ના પાડી હોય એટલે પછી થોડીક પરેજી પણ પાડવી પડે. કેયુબેન માટે સરપ્રાઈઝ આવી છે. સરપ્રાઈઝમાં માસે પાણીપુરી. કેયુબેન કેવી બનાવી છે માસીએ? બહુ મસ્ત. ફેવરિટ હો કેયુબેનની પણ. બહુ મસ્ત બની ખબર તો. બહુ મસ્ત બની છે. કાંઈ નહીં, માસીને થેન્ક યુ કહી દો. હમણાં ફોન કરીને કહી દઈ. માસી થેન્ક યુ મારા પાણીપુરી મોકલાય. પાણીપુરી આવે ને એટલે તો કાંઈ જોઈ નહીં, કાંઈ ઘટે જ નહીં. નહીં ગયું? જમીને લઈ ગયા છે નવરા. અને દિયાનભાઈ દૂધ પીધું માંથી કાગળવાળું હા લીધું. હા. ઓકે, સારું. ચાલો મળીએ કાલે નવા વિડીયો સાથે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે અમારો વિડીયો કેવો લાગ્યો. બાય.